नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 22ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 76 સુધી સ્વાધ્યાય થયો છે. આજે પત્રાંક 77 થી આગળ લઈએ છીએ. પગના નંબર 195, પત્રાંક 77. આ એક કાવ્ય છે અને કોની ઉપર લખાયું છે એ સ્પષ્ટ નથી. અહીંયા બધા જ 77 થી શરૂ કરી અને 76 પણ કોઈની ઉપર એ સ્પષ્ટ નહોતું. એથી આગળ વધી અને બધા જ પત્રો 85-86 સુધી નો વિચાર કરીએ તો બધા કોની ઉપર લખાયા છે એ સ્પષ્ટ નથી. વિક્રમ સંવત 1945 એટલું જ છે આમાં, એટલે તિથિ પણ નથી. તો આ કાવ્યમાં કૃપાળુદેવ લખે છે, सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनी जननी ते उदासीनता। सुख की सहेली है अकेली उदासीनता. ઉદાસીનતા સુખની સહેલી છે, એ મિત્ર છે. સુખ અને ઉદાસીનતા સાથે જાય છે અને એ ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. ઉદાસીનતા વિના અધ્યાત્મ હોય નહીં. ઉદાસીનતા વિના અધ્યાત્મ હોય નહીં. ઉદાસીનતા એટલે જગતના પદાર્થોમાં સુખની બુદ્ધિનો અભાવ, એ ઉદાસીનતા. ઉદાસીનતા એટલે પ્રમાદ, આળસ એવી વાત નથી. ઉદાસીનતાનો અર્થ એમ થાય છે કે બાહ્યમાં પર પદાર્થોમાં સુખની બુદ્ધિનો અભાવ, એનું નામ ઉદાસીનતા. અને એવું કોને થાય કે જેને જ્ઞાન સહિત પોતાના સ્વરૂપનું ભાન થયું છે અને જે જ્ઞાન થયું છે તો એવા જ્ઞાન સહિત એટલે કે સમ્યક જ્ઞાન સહિત જેને સુખની અનુભૂતિ થઈ ગઈ છે, એને જ બીજે સુખ નથી લાગતું. એટલે જગતના પદાર્થો પ્રત્યે સુખની બુદ્ધિ ઉડી જાય છે અને એ જ ઉદાસીનતા છે. એટલે અને એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. પછી એમાં રુચિ રહેતી નથી, એટલે એ જ વૈરાગ્ય છે. તો એ સુખનું કારણ કે જેમાં પર તરફની સુખની બુદ્ધિ છૂટી ગઈ છે અને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે, પણ સાચા સુખની પ્રાપ્તિ થઈ છે. એટલે એવા સુખની અપેક્ષાથી વાત છે કે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. અને એ અધ્યાત્મ છે. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કા શોધ. નાની ઉંમરથી, લઘુ વયથી નાની ઉંમરથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ.
પોતાની વાત છે. નાની ઉંમરથી એમને જે જીવવાણીમાં તત્વજ્ઞાન આવ્યું છે એનો બોધ થયો. પોતાને 7 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે પૂર્વનું ઘણું બધું યાદ આવ્યું. એટલે બધું બહુ જ સ્પષ્ટ થતું. અને એમ જ્યારે થયું છે તો એનો અર્થ શું? તો કે એમ સૂચે છે કે હવે આ ભવના ભ્રમણ ગતિ આ ગતિ તો કોઈક વધારે કોઈક વસ્તુ પ્રાપ્ત કરવી, ઓછી વસ્તુ પ્રાપ્ત કરવી, આ માન વગેરે કંઈ ઓછા વધતા પ્રાપ્ત કરવા, કે આ બધું પછી શા માટે શોધે છે? ગતિ આ ગતિ એમ બધું શુક્ર આવે તું શોધે. એમ સૂચે છે કે ભાઈ તારે શોધવાની જરૂર નથી, તને ગતિ પણ નથી. 4 ગતિના જે ભ્રમણ કહીએ છીએ એ હવે તને કંઈ થવાના નથી, કેમ કે તને તત્વજ્ઞાનનો બોધ થયો છે. એમ પોતાની જાતને કહે છે. લઘુ વયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ, હવે એની ક્યાં જરૂર છે? જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ, વિના પરિશ્રમ તે થયો ભવ શંકાશી ત્યાં. જે સંસ્કાર ખૂબ અભ્યાસ પછી જે થાય છે, સામાન્ય રીતે ખૂબ શાસ્ત્રોના અભ્યાસ અને એવા ગુરુની નિશ્રામાં રહ્યા પછીથી જે વાત સમજાય છે, શાસ્ત્રની વાત સમજાય છે, પરમાર્થે પુરુષાર્થ કેવી રીતે કરવાનો એ જે સમજાય છે, આ બધું ઘણા બધા અભ્યાસ પછીથી થાય. ઘણા વર્ષો સુધી એમાં રહે, ઘણી મહેનત કરે ત્યારે એ પ્રાપ્ત થાય છે. એ તો એમને સહેલાઈથી પ્રાપ્ત થઈ ગયું. એટલે કે છે કે જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસ છે કાંઈ, તો એ વિના પરિશ્રમ તે થયો. કોઈ પણ જાતના એવા અભ્યાસ વિના, પરિશ્રમ વિના જ થઈ ગયો. કેમ કે પોતાને એવું જ્ઞાન થયું છે. જાતિસ્મરણ જ્ઞાનમાં માત્ર પોતાનો ભવ દેખાયો છે એવું નથી, પણ પૂર્વનું જે પોતે મુનિ દશા હતી વગેરે, ભાવિષ્કાન ભગવાનના શિષ્ય હતા, તો એ બધું જે જ્ઞાન સંપાદન કર્યું હતું, આ બધું હતું, એ બધું હવે પોતાના અંતરમાંથી જ આવે છે. એટલે એમ વિના પરિશ્રમે તે થયું. પછી ભવ શંકા શી ત્યાં? પછી ભવની શંકા શું કરવાની? કોઈ ભવ હવે અમારે હોય નહીં. કૃપાળુ દેવનો એમ એવો આખો અહીંયા વિચાર છે. એમને અંતરમાં એમ ચાલી રહ્યું છે કે હવે અમારે ભવ કેવા? આ ગતિ ભવના ભ્રમણ આ બધું હવે અમને ના હોય. અમને તો એવું તત્વજ્ઞાનનો બોધ પ્રાપ્ત થયો છે, એવું તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે નાની ઉંમરથી. તો પછી હવે ભવના ભ્રમણ કેવા? અને જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસ છે કાંઈ. સંસ્કાર થવો ઘટે એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજાયું, એનો સ્વીકાર થયો અને એ જ પ્રમાણે આચરણ થઈ રહ્યું છે. તો એમ એ સંસ્કાર થયો છે. અને તો પછી હવે ભવની શંકા શા માટે થાય? આ કહે છે કે જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોગ, તેમ ભવ શંકના અપાત્ર અંતર જ્યોત. કોને થાય ભવની શંકા વગેરે? કોને થાય? એ માટે કહે છે કે જેમ જેમ મતિ અલ્પતા, બુદ્ધિ ઓછી, અને મોહ વધારે, મોહનો ઉદય ખૂબ હોય, બુદ્ધિ ઓછી હોય. એટલે કે ધર્મમાં જે બુદ્ધિ જોઈએ એવી ન હોય, બાકી બીજી રીતે બધે બુદ્ધિ ચાલતી હોય, પણ એ બધા ને મતિ અલ્પતા કહેવાય. સાચી મતિ એટલે અહીંયા તો જે બુદ્ધિ શાસ્ત્રના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપ તરફ લઈ જાય એને બુદ્ધિ કહેવામાં આવે. એ મતિની અલ્પતા. બહાર વેપાર ધંધામાં ભલે ને ગમે તેટલી બુદ્ધિ ચાલતી હોય તો એ શું કામની? એટલે જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, ખૂબ મોહ હોય, તેમ ભવ શંકના, એને ભવની શંકા થાય. કેવો ભવ થશે ને શું થશે ને કેમ થશે ને, અને એને ભય પણ હોય. શંકા હોય તો સાથે ભય પણ હોય. એને ભવની શંકા હોય. એ તો અપાત્ર છે. એ અપાત્ર અંતરજ્યોત. એ અંતરજ્યોત અપાત્ર એટલે અહીંયા એમ કહું છે એ પોતે અપાત્ર છે. અંતરમાં હજી એને એવું વિવેક કે એવું જ્ઞાન પ્રગટ થયું નથી. અને પછી કહે છે
કે કરી કલ્પના દઢ કરે નાના નાસ્તી વિચાર, પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. શું હોવું જોઈએ? કરી કલ્પના દઢ કરે નાના નાસ્તી વિચાર, નકારાત્મક વિચારો જે છે એને દઢ કરે કલ્પનાથી, પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. એટલે અસ્તિ હોવાપણું જે સૂચવે છે, કોનું હોવાપણું? જગતનું, જગતના પદાર્થોનું, અને પોતાનું પણ એમાં આવી જાય. એ આસ્તિક કે સાચું છે તે અસ્તિ, પોતાની અસ્તિ, જેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો છે એ આસ્તિક છે. જેને પોતાના અસ્તિત્વનો સ્વીકાર થયો છે તે આસ્તિક છે. એટલે એવું અસ્તિ પણ હોવાપણું પોતાનું જેને ખ્યાલમાં આવ્યું છે, અને એ ખ્યાલ આવવો એ જ સાચો નિર્ણય છે, એ જ સાચો નિર્ધાર છે. બાકી નાના પ્રકારે બીજું બધું કંઈક વિચાર કરે, કલ્પના કરે, એથી કઈ લાભ નથી થતો. પણ અસ્તિ તે સૂચવે, અને એમાં નાના પ્રકારમાંથી પણ એને તો એ લાભ, એ વાત મેળવવાની છે કોઈ પણ વાતમાંથી, કે જગતમાં બધા પદાર્થોનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ છે તો મારું પણ અસ્તિત્વ છે, એવો નિર્ધાર થવો જોઈએ. તો પછી શું થાય? અને પછીની છેલ્લી કડીમાં કહે છે કે આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. કે આ ભવ વણ ભવ છે નહીં, આ ભવ સિવાય બીજો ભવ નથી, એ જ તર્ક અનુકૂળ, એ જ તર્ક મને અનુકૂળ છે, પોતાને અનુકૂળ છે કે હવે મારે બીજો ભવ નથી, આ ભવ સિવાય બીજો ભવ નથી, એ જ તર્ક અનુકૂળ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. અને એમ વિચારતા, એટલે એવો વિચાર કરી, ચિંતન કરી અને આગળ વધતા આત્મધર્મનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તો એ રીતે આ 77માં અંકમાં આ કાવ્ય છે. પોતાની દશા આમાં એમને દર્શાવી દીધી છે, અને સાથે પોતાનો પુરુષાર્થ કઈ રીતે, વિચારણા કઈ રીતે ચાલે છે એ બધું પણ એમાં લઈ લીધું છે. અને એ ઉપરથી આપણને બોધપાઠ પ્રાપ્ત થાય છે કે પોતાના સ્વરૂપ વિશેનો નિર્ણય કરે એને પછી વધુ ભવ હોતા નથી. સ્વરૂપનો જેને નિર્ણય થાય છે એ પછી સ્વરૂપની અનુભૂતિ કરે છે, અને એને પછી વધુ ભવ હોય નહીં. અને એમ થાય તો જ સમજવું કે એને ખરેખર તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એ વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે એના પછી 78મું આંક છે, વિક્રમ સંવત 1945. આમાં ઉપરનું જે લખ્યું છે એમાં પછી અંગત લખ્યું છે. અહીંયા સ્ત્રીના સંબંધમાં મારા વિચાર. 78 સ્ત્રીના સંબંધમાં મારા વિચાર. અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે. અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે. શુદ્ધ જ્ઞાન તો શુદ્ધ સ્વરૂપને વિશે છે ને, એટલે શુદ્ધ જ્ઞાનને આશ્રય કહ્યું કે પોતાના શુદ્ધ સ્વરૂપને આશ્રય કહ્યું, બંનેનો અર્થ એક જ થાય છે. એટલે શુદ્ધ જ્ઞાનને આશ્રય નિરાબાદ સુખ રહ્યું છે. બહાર પરને આશ્રય કઈ સુખ છે એમ નથી. એને પાછું આ તો સુખ કેવું લીધું? નિરાબાદ, જેમાં કોઈ બાધા આવે નહીં એવું સુખ શુદ્ધ જ્ઞાનના આશ્રય છે. આ જ વાત સમજવાની છે. જ્ઞાન શુદ્ધ ક્યારે કહેવાય? જ્ઞાન શુદ્ધ ક્યારે કહેવાય? જ્ઞાનને અશુદ્ધપણું પણ છે. એનો અર્થ એવો થયો તો કે જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ એની જે માન્યતા જે છે, વિપરીત માન્યતા જે છે, એને કારણે જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. એ માન્યતા, ખોટી માન્યતા, વિપરીત માન્યતા, એ મૂળ છે, મિથ્યાત્વ છે. એને કારણે મિથ્યાત્વ સહિતના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ મિથ્યાત્વ ચાલ્યું જાય છે ત્યારે પછી જ્ઞાનને જ્ઞાન કહેવાય.
એને શુદ્ધ જ્ઞાન પણ કહેવાય, કેમ કે એ જ્ઞાન તો એનો સ્વભાવ છે. અને એમાં પણ જ્યારે એને પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે તો એ વખતે એ જ્ઞાનનો ઉપયોગ પણ શુદ્ધ છે. એ શુદ્ધ જ્ઞાનને આશરે એનો અર્થ એક એવો પણ થાય કે શુદ્ધ ઉપયોગ દ્વારા. તો શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે ઉપયોગ શુદ્ધ છે. તો શુદ્ધ ઉપયોગ દ્વારા નિરાબાધ સુખ રહ્યું છે, બાધા ના આવે એવું સુખ હોય છે. તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. ત્યાં જ એટલે આત્મામાં જે જ્ઞાનના આશ્રય જે વાત કરવામાં આવી, શુદ્ધ જ્ઞાનના આશ્રય અથવા તો શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો બાધા વિનાનું સુખ રહ્યું છે. અને ત્યાં જ એવા સુખમાં જે પોતે સ્થિર થાય છે એમ પરમ સમાધિ છે. પરમ સમાધિ પેલા બાવાઓ સમાધિ લગાવીને બેસે છે એ સમાધિની કોઈ વાત નથી. પરમ સમાધિ એટલે આત્માની અંદર વિશેષપણે સ્થિરતા થવી, એ પરમ સમાધિ છે. તો અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું. શું વિચારણા કરી હશે કૃપાળુદેવે? કેવા પ્રકારનું ચિંતન કર્યું હશે કે જેથી કરીને આવી વાત એમને સિદ્ધ થઈ ગઈ કે જ્યારે શુદ્ધ ઉપયોગ છે, આત્માને આશ્રય છે, ત્યારે જ એ એવું નિરાબાધ સુખ હોય છે અને એમાં જ સ્થિર થાય છે. એ જ પરમ સમાધિ છે. આવી વાત એમને કેવી રીતે પ્રાપ્ત થઈ? શું વિચારણા? શું એમને કઈ તર્ક કર્યા હશે? ના, તર્ક નથી કર્યા. એમને એવી સ્વસ્થ વિચારણા થઈ છે. એમને તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એ બધાના સ્વરૂપનો વિચાર કર્યો છે. અને એ વિચાર કરી અને મહાપુરુષોએ કઈ રીતે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે એનો વિચાર કર્યો છે. અને એમ એવી વિચારણા થયા પછીથી એમને એવું સિદ્ધ થયું કે આનંદ તો આત્મામાં જ છે અને એમાં જ ઠરવાથી પરમ સમાધિ થાય છે. આગળ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર મૂળ તો આ શીર્ષક છે ને એટલે એ સંબંધી કેટલીક વાત લખી છે, સમજાય એવી સહેલી વાતો છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. એ કલ્પના છે એમાં, અને એ પણ આવરણ સહિત, એટલે કે કર્મના ઉદયો એવા હોય અને મિથ્યાત્વ હોય એ વખતે એમાં એને સુખની કલ્પના થાય છે. પણ તે તેમ નથી જ, એટલે કે સાચા અર્થમાં તો એ સુખ નથી. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતા વમન કરવાની યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. એ તો એવું છે કે એનો ઉલટી કરવા જેવું પણ ન લાગે એની વાત નથી. વમન કરવાને યોગ્ય પણ રહેતું નથી એને દ્રષ્ટિમાં લેવાથી. અને એની થોડીક વાત એવી છે, જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મ ભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક ખેદ અને ખસના દર્દ રૂપ જ છે. ખસનો દર્દ એટલે ખુજલી થયા કરે એવું છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે શી આ ભૂલવણી. યાદ આવે છે તો ખ્યાલ આવે છે આવું. ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ, એટલે અખંડ રૂપે વિચાર કરી જુઓ તો ખ્યાલ આવે તો સુખ તો છે જ નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ એમણે જે વાત કરી છે એ પ્રમાણે એમ જ છે બધું. વસ્તુ ટકતી નથી, સુખ ટકતું નથી, અને પહેલા આકુરતા છે પછી પણ દુઃખ છે. એ અખંડપણે તો કઈ વિચાર કરીએ તો સુખ નથી. એટલે માત્ર મોહ દશાને લીધે સુખ છે એવી માન્યતા થઈ છે. તેમ માન્યતા થઈ એટલે તેમ એટલે સુખની માન્યતા થઈ છે, કલ્પના થઈ છે એમ જ જણાશે. હું અહીં સ્ત્રીના અવયવ આદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, સ્પષ્ટ કરે છે સ્ત્રીમાં દોષ નથી,
પણ આત્મામાં દોષ છે અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે. દોષ આત્મામાં છે એટલે આત્મા મૂળ વસ્તુમાં દોષ નથી. ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ જ છે. દોષ ક્યાં છે? દોષ એ સમયની એની અવસ્થામાં દોષ છે. એવી અવસ્થા, દોષની અવસ્થા કેમ થાય છે? કેમ કે એને પુરુષ વેદ છે. પુરુષ વેદ એવા કર્મનો ઉદય છે તો એવો કષાય, ત્રિવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એ બધા કષાય છે ને, નવ કષાયમાં એવો વેદ છે તો દોષ છે. કર્મનો ઉદય એવો છે તો એને આધીન થઈ અને એવો દોષ ઉત્પન્ન થાય છે. પુરુષ વેદનો દોષ ઉત્પન્ન થાય છે. એટલે એ દોષથી મૂળ આત્મામાં એ દોષ નથી, પણ પોતાનો દોષ છે એમ કેવું છે. અને એનું કારણ આ છે, આપણે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓમાં નવ કષાયની પ્રકૃતિઓ પણ છે ને, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. એમાં પુરુષ વેદ એ પણ એમ જ છે. એ પણ કષાય છે. નો કષાયમાં એનો એક કષાય છે ને એ કષાય એવી કર્મની પ્રકૃતિ, એના ઉદયના નિમિત્તે એને એવો કષાય છે તો પછી એને એ મિથ્યાત્વ સહિત વર્તે છે તો એને ત્યાં સુખની કલ્પના થાય છે. અને સાથે વાત કરે છે કે સ્ત્રીમાં દોષ નથી, એની દ્રષ્ટિમાં એવો દોષ છે. અને દ્રષ્ટિમાં દોષ કેમ થયો છે? મિથ્યાત્વ સહિત છે એટલે. અને એમાં એને નિમિત્ત કારણ તરીકે એને એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો છે. અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે. એ દોષ કાઢીને આત્મા જયારે જુએ છે, પોતે ભગવાન આત્મા છે એમ નિર્ણય કરી અને એ જુએ છે, કોઈ પણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયો જે છે એને જ્ઞાતા ભાવે લઈ અને જયારે જુએ છે તો પછી તે અદ્ભુત આનંદમય જ છે. માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. એ દોષથી રહિત થવું, એ દોષથી રહિત થવા માટે સમ્યક્ત પ્રગટ કરવું ખૂબ જરૂરી છે. એવો પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે. એ થયા પછીથી, સમ્યક્ત થયા પછી, એટલે કે મિથ્યા માન્યતા ચાલી ગયા પછીથી એ કર્મના ઉદયો જે છે, એ ચારિત્ર મોહની કર્મના ઉદયો હોય તો પણ એ પણ એને કઈ એવી પછી કોઈ દોષ રૂપ રુચિ કરાવતા નથી. જેમાં દોષ થઈ જાય એવી કોઈ રુચિનું કારણ થતા નથી. અહીંયા આગળ કહે છે કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ એટલે શું? શુદ્ધ ઉપયોગ તો આત્માનું લક્ષ્ય કરે છે. જે ઉપયોગ, એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. એ જ ઉપયોગ આત્માની અનુભૂતિ કરાવવા વાળો ઉપયોગ છે. અને એવી અનુભૂતિ થયા પછીથી એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે. એને મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય છે. એને ચોથું ગુણસ્થાન હોય છે. તો એ શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ એટલે સમ્યક દર્શન થયું તો પછી આ સમયે સમયે આગળ વધતા વધતા પૂર્વ ઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. એટલે પછી તો જે મોહનીય કર્મ જે છે એનો પૂરેપૂરો ક્ષય પણ થઈ જશે. પહેલા જે સમ્યક્તો થાય છે તે ઉપશમિક સમ્યક્તો છે અને ત્યાર પછી ક્ષયોપશમિક ને ક્ષાયિક થાય છે. આ અનુભવ ગમ્ય પ્રવચન છે. એ ક્રમે ક્રમે પછી છે તે એ મોહનીય કર્મને ભસ્મીભૂત કરે જ છે. એટલે મોહ ઘટતો જાય છે. એક વખત તો સાચી સમજ આવી પછી જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે પડી છે એના ઉદય આવે, પણ એને કારણે ક્યાંક કોઈક જગ્યાએ એને શુભાશુભ ભાવ થાય, કંઈક મોહ દેખાય, પણ છતાં એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એનો એ કરતા રહેતો નથી. કંઈક કાર્યો કરે, બહારમાં કરવાનો વિકલ્પ આવે, આ કરે, એ બધું થાય, છતાં દ્રષ્ટિ સમ્યક થયા પછીથી આખી વાત બદલાઈ જાય છે. આગળ કહે છે પણ પૂર્વ ઉપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે.
ત્યાં સુધી મારી સી દશાથી શાંતિ થાય એ વિચારતા મને નીચે પ્રમાણે સમાધાન થયું. બધાને જ પહેલા જે ઉપાર્જન કર્યા છે એવા કર્મો એ પૂર્વ ઉપાર્જિત કર્મ. પહેલા ઉપાર્જન કર્યા ને કર્મો આપણે તો પહેલા ભાવ કરીએ એટલે કર્મ આશ્રવ થાય છે અને કર્મ બંધાય છે. તો એવા બાંધીને આપણે આવ્યા છીએ પહેલા એ પૂર્વ ઉપાર્જિત કર્મ હજુ સુધી મને પ્રવર્તે છે. બધાને હોય, કર્મ સહિત જ હોય છે. સંસાર અવસ્થામાં હોય અને કર્મ ન હોય એમ તો ક્યાં હોય છે? અને એ બધા ક્રમે ઉદયમાં આવતા હોય છે. તો કે છે કે એ મને પ્રવર્તે છે. તો ત્યાં સુધી મારી સી દશાથી શાંતિ થાય. કર્મના ઉદય હોય તો પછી મારે શું કરવું જોઈએ કે જેથી મને શાંતિ થાય? અને એ વિચારતા મને નીચે પ્રમાણે સમાધાન થયું. હવે એ સમાધાન શું છે લખ્યું છે અહીંયા. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. જો સ્ત્રીને સ્ત્રી તરીકે સમજવા કરતા ભગવાન આત્મા તરીકે સમજીએ તો બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આ જ દ્રષ્ટિ આપી છે કે બધા ભગવાન છો, ભગવાન થાવ. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, સત આચરણનું જ્ઞાન આપવું, સદાચારી જ્ઞાન આપવું, પરમાર્થે જે સદાચાર છે એ સદાચારનું જ્ઞાન આપવું. અને આ એટલા માટે આવી રીતે લખવામાં આવ્યું છે કે એ સમય એ કાળ એવો હતો કૃપાળુદેવના વખતની અંદર. સામાન્ય રીતે સ્ત્રીઓ વિદ્યા અભ્યાસ માટે થઈ અને સ્કૂલમાં એટલી જઈ શકતી ન હતી. એટલે સામાન્ય લખતા વાંચતા આવડતું હોય કે થોડુંક ભણ્યા હોય એવું જ મોટે ભાગે થતું, વિશેષ ન હતું. એટલે વિશેષ પછી એવા અભ્યાસ પણ કરી ન શકે. એટલે એ અપેક્ષાથી વાત છે. એટલે સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી. બીજા સત્સંગી પ્રત્યે જે દ્રષ્ટિ છે તે રીતે એને પણ એક સત્સંગી ગણવી. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મ બહેનનો સંબંધ રાખવો. ધર્મ પ્રમાણે આપણે બધાને પોતાના સ્નેહી મિત્ર જેમ ગણીએ છીએ તો એ રીતે ધર્મનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવું. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વશે ઉપભોગ લેવાય છે. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વશે ઉપભોગ લેવાય છે. તેમાં તો મોહ કર્મના ઉદય છે એટલે એમ થાય છે. તો કે છે કે ત્યાં યોગની જ સ્મૃતિ રાખી એમ થાય છે. તો એ વખતે શું? તો કે છે કે ત્યાં યોગની જ સ્મૃતિ રાખી આ છે તો હું કેવું સુખ અનુભવું છું એ ભૂલી જવું. તે માનવું અસત છે. તાત્પર્ય એમાં કહે છે કે તે માનવું અસત છે. એટલે આ છે તે કેવું, હું કેવું સુખ અનુભવું છું એ કઈ સુખ છે જ નહીં એમ લેવું અને એમ કરી અને એને છોડવું, ભૂલી જવું. એટલે એનો અર્થ કરે છે, તાત્પર્ય છે કે તે માનવું અસત છે. એનું એવું હોવાપણું છે નહીં એમ લેવું. એ કાઉન્સમાં મૂક્યું છે. તો કે છે કે આ છે તે કેવું સુખ હું અનુભવું છું, કઈ સુખ છે જ નહીં એમ એને લેવું. મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ એકબીજા મિત્રો સાથે રહીને, તેમ તે વસ્તુ લેવા વગેરેનો સખેદ ઉપભોગ લઈ પૂર્વ બંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતા પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. નિશાન પર ઉપયોગ રાખવો એટલે નિશાન શું છે? તો કે તેને પણ પોતે શું સમજે છે? અંતઃકરણથી એ મિત્ર ગણે છે, એને સદાચારી ગણે છે, એને સત્સંગી ગણે છે. એ નિશાન પર રાખવું એ તો આ સત્સંગી જ છે એમ કરીને ઉપયોગ રાખવો. વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતા પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કઈ
સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ પાછો તેમાં કાં ભૂલી જાય છે. મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એટલે કે જે ગર્ભમાં 9 માસ અંધારી કેદમાં રહ્યો આ જીવ, અને પછી જયારે જન્મ થયો છે તો હવે જો આ જ બધું કરશે તો ફરી પાછો જન્મ એને થવાનો જ છે. તો એને જન્મ લેવા તરફ જવું છે, એમ ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એટલે કે એને ફરી પાછો જન્મ કરવો છે. એ શી વિચિત્રતા છે. ઈચ્છવું એમ કે બંનેના તે સંયોગથી કંઈ હર્ષ શોક કે બાળ બચ્ચા રૂપ ફળની ઉત્પત્તિ ન થાવ. એ ચિત્ર મને સંભાળવા ન દો, નહીં તો એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળના પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે. કઈ સંપત્તિ? આત્માની સંપત્તિ જે છે, એની સદાચારની સંપત્તિ જે સાધકને જે છે એનાથી એને પડવું થાય ને, એટલે એમ સંપત્તિહીન કરે છે. તો તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. એ વાતને તું ભૂલીશ નહીં. એ પોતે પોતાની જે શું કરવું એમ કરીને વાત લીધી છે ને, સમાધાન પોતાને કેવી રીતે કર્યું છે, પોતાની વિશે જે સમાધાન પોતે આ રીતે રાખ્યું છે. અને એની પછી આગળ લખે છે કે સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગ દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી. સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગ દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. તો એ રીતે 78મો પૂરો થયો. પછી 79મો પત્ર છે, એમાં પણ એક કાવ્ય છે. વિક્રમ સંવત 1945 છે આવ્યું. એટલે આ બધામાં કોઈ તિથિ નથી, પણ 1945 છે એટલે 22મા વર્ષના એમ કરી અને અહીંયા બધા સાથે બધા લેવામાં આવ્યા છે. કોની ઉપર છે એ પણ સ્પષ્ટ મળતું નથી. તો 79 એમાં કહે છે કે જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દ્રષ્ટિભેદ છે. જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દ્રષ્ટિભેદ છે. વસ્તુ તો જે છે તે જ છે, પણ એને જોવા એટલે કે એની શ્રદ્ધા કરવામાં બધા જુદી જુદી રીતે વર્તે છે. એને જુએ છે બધા જુદી જુદી રીતે જુએ છે. એકની એક વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી લોકો જુએ છે, માને છે, શ્રદ્ધે છે. એ દ્રષ્ટિભેદ છે. વસ્તુ તો વસ્તુ છે. જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન, ભિન્ન ભિન્ન મત અને એવા ધર્મો વગેરે દર્શન જોવામાં આવે છે. તો એનું કારણ શું છે કે દ્રષ્ટિભેદ છે. તો જગતને જોવાની દ્રષ્ટિ, જગત ના 6 દ્રવ્યને જોવાની દ્રષ્ટિમાં ફેર છે, અને એના ઉપર આ કાવ્ય રચના કરી છે. કાવ્યમાં પહેલી પંક્તિમાં કહે છે કે ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. મત બધા જુદા જુદા મત છે, માન્યતાઓ બધાની જુદી જુદી છે, એટલે મત જુદા જુદા છે. તો ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એક જ દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે, બધા જ એક જ દ્રષ્ટિકોણથી જુએ. કયા દ્રષ્ટિકોણથી જુએ? તો કે ભગવાનના જ્ઞાનમાં જેમ વસ્તુનું સ્વરૂપ આવ્યું છે એ જ દ્રષ્ટિ રાખીને બધા જુએ તો કોઈ મતભેદ રહે નહીં, કોઈ મત પણ રહે નહીં, અનેક દર્શનો છે દર્શન પણ રહે નહીં. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું એ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવે વસ્તુને, જગતને, જગતના પદાર્થોને, 6 દ્રવ્યોને, તો પછી બધા વચ્ચે કાંઈ ભેદ રહેતો નથી, કોઈ મત મતાંતર પણ રહેતા નથી. આ મત મતાંતર ને બધું કેમ રહે છે? કેમ કે ભગવાને જેવું જોયું છે એવું બીજા લોકો માનતા નથી,
દ્રષ્ટા નથી, એ પ્રમાણે વર્તતા નથી. પોતાની બુદ્ધિથી, પોતાની મતિ કલ્પનાથી જગતના પદાર્થોને જુએ છે, જગતના પદાર્થોના પરિણમનને પણ એ રીતે જુએ છે, અને એટલે જ મતભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એક જ તત્વના મૂળમાં બધા, એટલે કયું તત્વ છે? મિથ્યાત્વનું તત્વ છે, મોહનું તત્વ છે, અલ્પ બુદ્ધિનું તત્વ છે, જે કહીએ તે બધું એ મૂળમાં એમને ખરેખર તો પોતાનો મત ચલાવવો છે, એ તત્વ છે. તો એને કારણે આ બધા અનેક પ્રકારે આ મતો ચાલી રહ્યા છે. વ્યાપ્યા માનો તે, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. અને બીજી રીતે કહીએ તો આ મતભેદ જેને માટે કરે છે એ વસ્તુ તો એક જ છે, એની દ્રષ્ટિમાં એ જુદું જુદું છે, બધાની દ્રષ્ટિમાં એ જુદું જુદું છે. વસ્તુ તો વસ્તુ તરીકે એક જ છે, પણ એને જોવાના દ્રષ્ટિકોણ બધાના જુદા છે. અને પછી કહે છે બીજી પંક્તિમાં કે તે તત્વરૂપ વૃક્ષનું, તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મોહ. આ જે તત્વની વાત કરીએ તો જીવ તત્વ, અને અહીંયા ઉપર પણ એક બીજી રીતે અર્થ લઈએ તો ત્યાં તત્વનો અર્થ આપણે એ રીતે જઈએ, જીવ તત્વ લઈએ તો એક તત્વના મૂળમાં, એટલે આ જીવ તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે, એટલે બધા મતભેદ છે જીવને વિશેના. તો તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે. આત્માનો ધર્મ જે છે એ એનું મૂળ છે. આત્માના ધર્મને જોતા એ તત્વ જે છે એ ખ્યાલમાં આવે છે. તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. મૂળ છે તો વૃક્ષ છે, મૂળ બરાબર છે તો વૃક્ષ બરાબર છે. મૂળમાં રોગ લાગ્યો છે તો વૃક્ષ આખું રોગી થઈ જાય છે, રહેતું નથી. તો આત્મધર્મ જયારે મૂળ કહેવામાં આવ્યું તો એ સત્ય વસ્તુ જે છે, તો એના આધારે એ જયારે મૂળ છે તો પછી તત્વ વસ્તુ જે છે એ પણ બરાબર છે, યથાર્થ છે. એટલે આત્મા નું લક્ષ્ય કરી અને જે તત્વો સમજવા આવે છે, આત્માના ધર્મને સમજીને, આત્માના સ્વરૂપને સમજીને, એ આત્મધર્મ એને સમજી અને આ તત્વને જાણવામાં આવે છે તો વસ્તુ બરાબર સ્પષ્ટ છે, તો બરાબર છે. પણ એમ ન જોતા પોતાની બુદ્ધિથી, પોતાની મતિ કલ્પનાથી જો જોવામાં આવે તો મતભેદ પડે છે. તે તત્વ રૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તે જ અનુકૂળ. અને એ તત્વ કેવું છે કે એ તત્વ એટલે જીવ તત્વનો વિચાર કરીએ છીએ આપણે, તો એ જીવ તત્વ કેવું છે તો કે એ સ્વભાવને સિદ્ધ કરે છે, સ્વભાવની પ્રાપ્તિ કરે છે, સિદ્ધિ કરે છે, તો પોતાના સ્વભાવને એ પ્રાપ્ત કરે છે, એવું એ તત્વ છે. અને એવો જે માને છે, એવો જે ધર્મ, જે આત્મધર્મ છે, એ જ ધર્મ સાચો ધર્મ છે, એ જ અનુકૂળ છે. ધર્મ તે જ અનુકૂળ. તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. અને સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તે જ અનુકૂળ. બીજો કોઈ ધર્મ જે છે તે અનુકૂળ નથી, એટલે કે આત્માને અનુકૂળ નથી. બીજા બધા ધર્મ બધા માનતા ભલે હોય, પણ ખરેખર એ કોઈ આત્માને ગુણકારી થાય એવો ધર્મ નથી. આત્માને શાંતિ અપાવે, સુખ અપાવે એવો ધર્મ નથી. જે ધર્મ દ્વારા શાશ્વત સુખ, શાંતિની પ્રાપ્તિ થાય એને જ ધર્મ કહેવાય, અને એ આત્મધર્મ છે. એ આત્મધર્મ છે. એને પ્રકાશિત કરનારો જે જીનવાણી છે, એ ઉપદેશ જે છે એ અનુકૂળ છે. પ્રથમ આત્મસિદ્ધિ થવા, સ્વરૂપની પ્રાપ્તિ થવા, પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર. કેવી રીતે કરવું એની વાત લીધી છે. કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. જ્ઞાન વિચાર કરવો પડે, એટલે એના સંબંધીનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે શાસ્ત્ર જ્ઞાન વગેરે તો હોય, પણ સાથે ને સાથે પોતે જાતે એવો અભ્યાસ કરશે તો વાત નહીં બને. એટલે અનુભવી ગુરુને સેવીએ,
જેમને એવો આત્માનો અનુભવ થયો છે એવા ગુરુને સેવીએ. એટલે એમની આજ્ઞા આમન્યા એમની નિશ્રામાં રહી અને એ જ્ઞાન પ્રાપ્ત કરીએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને બુદ્ધજનનો નિર્ધાર એટલે એવા જ્ઞાની પુરુષો બીજા જે હોય એનો સંગ રહે, એનો સંગ રહે. બીજી રીતે કહીએ તો બુદ્ધજનનો નિર્ધાર, એ જ્ઞાની પુરુષોએ જે નિર્ણય કર્યો છે, નિર્ધાર કર્યો છે, સત્પુરુષોએ જે કર્યો છે એને જ સ્વીકારીએ, બીજા પ્રમાણે સ્વીકાર ન કરીએ. ધર્મમાં સ્વીકાર કરીએ બુદ્ધજનો, જ્ઞાની પુરુષોએ જે રીતે કહ્યું છે તે રીતે આપણે પણ નિર્ધાર કરીએ, નિર્ણય કરીએ, આત્માનો એવી રીતે નિર્ણય કરીએ અને એની પ્રાપ્તિનો ઉપાય એ રીતે કરીએ. પછી કહે છે કે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. પેલું ગુરુ કયા ને, અનુભવી ગુરુને સેવીએ તો અનુભવી ગુરુ કોને કહેવાય? તો એની વ્યાખ્યા કરી કે ગુરુ કેવા હોય અનુભવી ગુરુ? તો જેને ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા, એમને મોહ નથી. વિભાવિક મોહ એટલે વિભાવ ભાવે થઈ અને મોહમાં અંધ થયા હોય એ તો કાંઈ પ્રાપ્ત કરી શકતા જ નથી. એમને તો દ્રષ્ટિ જ વિપરીત હોય છે, એની તો કાંઈ સાચી શ્રદ્ધા હોતી નથી. પણ જેને એ ચાલ્યું ગયું છે, કોઈ મોહ રહ્યો જ નથી, કોઈ વિભાવ ભાવ એમને એવા થતા નથી કે જેથી કરીને મોહમાં પડી જાય, એવું પણ થતું નથી. અને અસ્થિરતા પણ હવે રહી નથી. આત્મામાં એવી એકાગ્રતા કરી છે વારંવાર, એટલે હવે વિકલ્પો કાંઈ એટલા બધા એવા બહારના નથી આવતા. અશુભ વિકલ્પો તો જેના ટળી ગયા છે, પણ શુભ વિકલ્પો પણ એટલા નથી. માત્ર સ્વરૂપની જ દ્રષ્ટિ રહે છે, એમ એને સ્થિરતા છે. સ્વરૂપનું લક્ષ્ય રહે એટલે સ્થિરતા કહેવાય. ભલે ને સ્વવિકલ્પ હોય તો પણ સતત સ્વરૂપનું લક્ષ્ય રહેતું હોય તો એને અસ્થિરતા ટળી છે. અને વિભાવિક પરિણમન જે શુભભાવે વગેરે જે થતું હોય છે તો પણ એ મોહ રહિત હોય છે, મોહ રહિત શુભ ભાવ હોય. એટલે એમને જેને એવી અસ્થિરતા, જેને અજ્ઞાનીને જે અસ્થિરતા છે, અધર્મીને જે અસ્થિરતા છે, મિથ્યા દ્રષ્ટિને જે અસ્થિરતા છે અને વિભાવ ભાવે પરિણમન થાય છે, મોહ છે, એમાંનું કાંઈ હવે એમને રહ્યું નથી. એમને બધું ટાળ્યું છે જે જેમનામાંથી ગયા છે. અને એ કેવી રીતે ગયા છે? તો આત્માનો અનુભવ કરવાથી ગયા છે. તો એવા અનુભવી ગુરુ ને સેવવાની વાત કરી છે. તે અનુભવી ગુરુ જોઈ, એવા અનુભવી ગુરુ કહેવાય અને એમને સેવવાની વાત કરી છે. પછી કહે છે કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ કરતી નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોવે. આ બુદ્ધજનની વાત કરી તો એવા પુરુષ કોણ છે? પરમ પુરુષ, સત્પુરુષ કોણ છે? તો કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, કોઈ ગ્રંથિ નથી. બાહ્ય કે અભ્યંતર કોઈ ગ્રંથિ રહી નથી. સર્વ પરિગ્રહનો જેને ત્યાગ વર્તતો હોય, બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારે ગ્રંથિ જેને છૂટી ગઈ છે, મોહની ગ્રંથિ જેને ટળી ગઈ છે, નિર્ગ્રંથ પણ છે, એવા પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોવે. પછી કહે છે કે બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે. બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ બાહ્ય છે, તે ગ્રંથિ છે. અને અભ્યંતર પરિગ્રહ એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે, એ અભ્યંતર પરિગ્રહ છે. પછી એની બધી પ્રકૃતિઓને આપણે એ રીતે કહીએ છીએ મિથ્યાત્વ. ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયો જે છે એ પણ ટળવા જોઈએ ને, એ પણ પરિગ્રહ છે. આપણે અભ્યંતર પરિગ્રહમાં એ બધાને લઈએ છીએ. દર્શન મોહને કારણે જે મોહ છે તે, અને પેલા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના કષાયો, એ 13 અને 14 મિથ્યાત્વ એટલે 14મું એમ. 9 પ્રકારના 9 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, એ 4, 13 અને
મોહ એટલે મિથ્યાત્વ. એમ 14 પ્રકારે અભ્યંતર પરિગ્રહ કહેવામાં આવે છે. તો એ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ એક શબ્દમાં કહેવો હોય તો મિથ્યાત્વ કહેવાય. એ બધું મિથ્યાત્વ છે. દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના નિમિત્તે થતું મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વ પણ ચાલી ગયું હોય અને અહીંયા બાહ્યમાં પરિગ્રહ જે આપણે કહીએ છીએ કે ધન સંપત્તિ વગેરે નોકર ચાકર બધું ભાંગ એ બધો પરિગ્રહ 10 પ્રકારનો પરિગ્રહ. તો એ બધો પરિગ્રહ જેને ચાલ્યો ગયો હોય એ તો મુનિ દશા હોય, એવા સત્પુરુષ મુનિ અહીંયા તો કહેવું તો એ છે. તો એ જે એક વાત કહે છે તે બરાબર હોય, કેમ કે એમને જીનવાણીને આત્મસાત કરેલી છે અને એમને એવી જીનવાણીની રચના પણ કરેલી છે. તો એ એમની વાત, કેમ કે ઉપર એ આવ્યું ને બુદ્ધજનનો નિર્ધાર કોના દ્વારા કરવાનો, નિર્ણય કોના દ્વારા કરવાનો? આ બુદ્ધજન સત્પુરુષ, આવા મહાજ્ઞાની આચાર્ય વગેરે જે છે, તો એમણે જે આપ્યું છે એ દ્વારા આપણે સત્ય શું છે એનો નિર્ધાર કરવાનો, એમ ત્યાં કહ્યું. તો એની વ્યાખ્યા અહીંયા કરી. પહેલા ગુરુની વ્યાખ્યા કરી ને પછી આ એમની વ્યાખ્યા કરી કે બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અભ્યંતર એટલે જે આ ગ્રંથિ જેને ગઈ છે તે, એમાં કોને ગ્રંથિ કહેવાય એની વાત લીધી. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે ને અભ્યંતર મિથ્યાત્વ એ છે. ને સ્વભાવથી પ્રતિકૂળતા પછી આગળ થોડુંક અહીંયા મળતું નથી, છઠ્ઠું એટલું અધૂરું રહી ગયું છે. અને પછી સ્વભાવથી પ્રતિકૂળતા ન હોય એવું એમાં કંઈક શબ્દો હશે. સ્વભાવથી જેને પ્રતિકૂળતા ન હોય એટલે સ્વભાવમાં જ જે રાજતા હોય, કેમ કે જે સ્વભાવ ભાવે રાજતા હોય એને જ આ બધા પરિગ્રહ ગયા હોય ને, 14 પ્રકારના પરિગ્રહ અભ્યંતર અને પેલા બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ બધાથી રહિત એ જ થયા હોય ને, એટલે એ આગળ કંઈક હશે. તો એ રીતે અહીંયા આ કાવ્યનો સામાન્ય અર્થ આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઘણી બધી વાત આપણે વાંચીએ છીએ તો ભાવમાં બેસી જાય છે, શબ્દમાં એટલી સ્પષ્ટતાઓ કદાચ ન થાય, પણ વાંચીએ છીએ જેમ જેમ તેમ આપણને એ વાત બેસતી જાય છે કે વસ્તુ સ્વરૂપ આવું છે. કોઈ મતભેદ વગેરેમાં પડવાનું કાંઈ વસ્તુ છે જ નહીં. આત્માને વિશે જે આ તત્વ જે બધા કહેવામાં આવ્યા છે એ કોના તત્વની વાત કરવામાં આવી છે? આપણે 7 તત્વ અપેક્ષાએ વિચાર કરીએ, 9 તત્વ અપેક્ષાએ વિચાર કરીએ તો જીવ તત્વની મૂળભૂત વાત કરવામાં આવી છે, અને એની બીજી બધી પર્યાય વગેરે અને એનો જે અજીવ સાથેનો સંબંધ એ ત્યાં 7 તત્વોમાં સમજાવવામાં આવ્યો છે. તો એ મૂળ તત્વ એની સાચી સમજની પહેલા તો એમણે વાત કરી, અને બીજા મતની અંદર અન્ય દર્શન, અન્ય ધર્મોની અંદર એવી બધી વાત નથી, એટલે પછી મતભેદ પડે છે. એમની દ્રષ્ટિ વિપરીત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા 79માં આંખ સુધી રાખીએ છીએ.